પ્રેમેલા પ્રેમેલાબેન, તમારું નામ પ્રેમેલાબેન છે? હા. કેમ છે? તમને સારું છે? હું કૃતિકા, મારું નામ છે. હું તમારી ખબર ને બધું પૂછવા આવેલી છું. એટલે અમારે વકીલનું જે અમારા છે ને, શું કહેવાય કે કોર્ટ છે ને અમારો, એટલે અમને હું કીધેલું છે કે આપણે ગયા હોય ને એની જાણકારી લેવાની, કે સુવિધા સારી છે. ના હોય તો અમે આશ્રમ બનાવેલું છે એ તમે રહી શકો. એટલે આ આશ્રમમાં તમને સારું છે? જમવાનું, ખાવા પીવાનું બધું સારું. અને રહેવાની મજા આવે છે? આનંદ આવે છે. એટલે તમને બધા વાહનો જતા હોય તો જવાનું ના હોય. એટલે તમારે શું આખો દિવસમાં ભજન કરો છો? ભગવાન નામ લેવાનું, પછી જમીન આવ્યા પછી અડધો કલાક થોડીક વાર બેસવાનું એક રૂમમાં 7-5 પછી થોડી ઘણી વાતો કરી પછી રૂમમાં ગયા પછી ભજન કીર્તન કરીએ જે ગાવું હોય. અચ્છા, એટલે તમારે બધા આખું ગ્રુપ પસંદ તમારે આખું? હા, ગ્રુપ છે ને, એટલે 5 જણા છે. 5 જણા એટલે વાતો કરતા હોય. વાતો કરીને કલાક પછી અમારા રૂમમાં જતા રહીએ. અને પછી રાત્રે તમારું શું છે? રાત્રે અમારે ભગવાન નામ લેવું સુઈ જાય. હું ટીવી જોતી નથી. કેમ? તમારે ટીવીની ના, સુવિધા હું નથી? નથી જોતી. બીજા બધા ટીવી જોવે છે. પણ ટીવીની સુવિધા નથી? એ સુવિધા બધી છે, હું જોતી જ નથી. હું પ્રભુનું નામ જ જોઉં. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર બોલું. ફોન છે તમારી જોડે? હે, ફોન છે? ફોન છે ને? તો પછી તો ફોન કેમ નથી જોતા? ફોન મારે બહુ નહીં ચાલુ રાખો. ભગવાન નામ જ જોવા. એ સારું, હું સૌથી એ શ્રી સૌથી કૃષ્ણ સારું. શરણમ મમ મહાપ્રભુજીએ મંત્ર આપે છે તે મંત્ર બોલવાનો. નમામ્યહં નામં સકલ શ્રી કર્ણાટક આખું મોઢું બોલું. તમે એટલે પહેલા શું હતા? તમે પહેલા કંઈક હતા? ટીચર હતી. ટીચર હતા? હા, 1 થી 7 ધોરણમાં ભણાવતી. 1 થી 7? હા, પછી પ્રિન્સિપાલમાં ગઈ. પ્રિન્સિપલમાં પણ ગયા? હા. તો બાકી પણ ક્યારે કહેવાય? પછી જો બાળપણમાં આપણે ભણવાનું, જવાનીમાં પછી ફરવા જવાનું અને ગળપણમાં પ્રભુનું નામ લેવાનું. સારું, તો તમને એવું કંઈ લાગતું નથી? ફરવા બરવા લઈ જજો તમે? ફરવા લઈ જાય ને, ચંપારણ જવાનું છે અમને. એવું? પહેલા ક્યાં લઈ ગયા? અલ્હાબાદ ગયા હતા. ક્યાં ગયા હતા? અલ્હાબાદ. અલ્હાબાદ. હા, હા, તો સારું કહેવાય. ગંગાસાગર. હા, સારું, તો તમે